કેફે ગઝલિસ્તાનમાં જે ઘરાકી સારી એવી લાગે છે. સ્વરૂપભાઈ આવ્યા છે, સેલિબ્રિટી આવ્યા છે, સોનાવાલા સાહેબ આવ્યા છે. ક્યાં વાત હે, વાહ વાહ વાહ. સૌને ગુડ મોર્નિંગ. અને અમારા બ્રાન્ડ એમ્બેસેડર કેફે ગઝલિસ્તાનના આલાપ દેસાઈ, જાનવી શ્રીમાનકર, રાઘવ દવે, 100-200 ગ્રામ જેટલી જે તાળીઓ પડી એ બદલ આભાર. કેફે ગઝલિસ્તાનમાં આવ્યા હો એટલે ચાનું રસપાન કરવા કે કોફી પીવા આવ્યા હશો એવી ધારણા, એવી અપેક્ષા, એવી શ્રદ્ધા. પણ ગુજરાતી હોય ને એટલે સવારના બહાર જઈને એક બુફેમાં કે બ્રંચ કરવા ગયો તો પોતાના ઘરની એક ચા પીને તો નીકળે ચાના રસિયાઓ, હા કે ના? અને ચાનું કેવું છે, મસ્ત મજાની પાણી મૂકો ગરમ ઉકાળવા, પછી એમાં ધીમે રહીને 2 કે 3 ચમચી ચા નાખો, પ્રમાણસર સાકર નાખો, થોડું આદું કચરીને નાખો, મસાલો નાખો, લીલી ચા નાખો, થોડા આડાવડા થાવ ઉકળવા દો. બાજુવાળાના ઘર સુધીની સુગંધ પ્રસરે ત્યાં સુધી ઉકળે, પછી એમાં દૂધ રેડો, પછી એના 3-4 ઉભરા લો, સાણસી વ્યવસ્થિત ઝાલીને જો આવડતી હોય તો, પછી એને ગાળો અને નાક સુધી લઈ આવો. આહા, આમ 32 કોઠે દીવા થઈ જાય અને જે સુગંધ આવે એ સુગંધનું સ્થાન એટલે કેફે ગઝલિસ્તાન. આખું ડેફિનેશન મેં રજૂ કર્યું, પણ એના જનક કમલેશ મોતા છે એટલે તાળીઓ કમલેશ મોતા સુધી પહોંચે એવું કરજો. અને ચા માટે તો કોઈ બહુ સરસ કહ્યું છે કે જાઓ હકીમો આ દુનિયામાં મારી દવા કોઈ નથી. જાઓ હકીમો આ દુનિયામાં મારી દવા કોઈ નથી. હું ચા તણો બીમાર છું, બીજી બીમારી કંઈ નથી. બ્રુકબોન્ડ નથી તો કંઈ નથી, લિપ્ટન નથી તો કંઈ નથી. ઓ ચા તારા બંધાણીને જો ચા નથી તો કંઈ નથી. મુજ મરણની બાદ મુજ દેહને તમે ચા વડે નવરાવજો અને આવેલા સૌ ડાઘુઓને તમે ચાનું પાન કરાવજો. રસ્તે જતા મહાણમાં હે ચા એવું પોકારજો અને 2-4 ડબલા બ્રુકબોન્ડના તમે શ્રીફળને બદલે બાંધજો. મારા જનાજા ઉપર હે ચા એવું કોતરાવજો અને આવેલા સૌ ડાઘુઓને ફરીથી તમે ચાનું રસપાન કરાવજો. મારી મરણ તિથિએ તમે એક ચાની પાર્ટી રાખજો. મારી મરણ તિથિએ તમે એક ચાની પાર્ટી રાખજો ને જે ના પીતું હોય એને એની માના હમદઈને પીવડાવજો. ઇતિ શ્રી ચા પુરાણ સમાપ્ત. બાકી મુંબઈ માટે તો કૃષ્ણ દવે લખે છે કે સૂટ બૂટમાંથી છટકી ક્યાં જાશો જેન્ટલમેન, સૂટ બૂટમાંથી છટકી ક્યાં જાશો જેન્ટલમેન. 56 વર્ષ ખાઈ ગઈ 656ની ટ્રેન ને 5 સ્ટાર વૃક્ષોની સામે પંખી કરે દલીલ. 5 સ્ટાર વૃક્ષોની સામે, મુંબઈમાં હવે વૃક્ષો રહ્યા નથી એટલે 5 સ્ટાર થઈ ગયા છે જે રહ્યા છે. 5 સ્ટાર વૃક્ષોની સામે પંખી કરે દલીલ. એક જ પળ ડાળે બેઠા ત્યાં આટલું મોટું બિલ ને ટહુકો નહીં હમણાં સંભળાશે. તમને વોર્મઅપ થતા થોડી વાર લાગશે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. ટહુકો નહીં હમણાં સંભળાશે કોયલની ચિચિયારી. ટહુકો નહીં હમણાં સંભળાશે કોયલની ચિચિયારી. એક કાગડો ફરી રહ્યો છે મોંમાં લઈ સોપારી. કોયલ માટે વર્ષો પહેલા આનંદ બક્ષીએ કેટલું સરસ ગીત લખ્યું, કોયલ બોલી પેલા કરેલું દુનિયા ડોલી. એક મારા બહુ જાણીતા મિત્ર છે, બહુ પંખીઓ પર એને પ્રખર અભ્યાસ કર્યો છે. એને કીધું આનંદ બક્ષી છે ને આ બાબતમાં ખોટા પડ્યા છે, કારણ કે કોયલ બોલી નથી હોતું. કોયલ જે બોલે છે, આપણે જે કુહુ કુહુ સાંભળીએ છીએ, સરસ મજાનો ટહુકાર સાંભળીએ છીએ, એ એકચ્યુઅલી મેલ કોયલ હોય છે. ફિમેલ કોયલના ગળામાં ઈશ્વરે કંઠ મૂક્યો જ નથી. પંખીઓમાં કેવું સરસ હોય છે નહીં? આવો કેફે ગઝલિસ્તાનમાં, આવો વેલકમ, આપનું સ્વાગત છે. માફ કરજો થોડું વહેલું ખુલી ગયું. તો આજના આ સરસ મજાના માહોલમાં અમારા બ્રાન્ડ એમ્બેસેડર અનિલ ચાવડાની એક સરસ મજાની ગઝલથી આગાઝ કરે. ક્વેશ્ચન માર્ક આગાઝ કરે, પાછું 100-200 ગ્રામ જેટલું આગાઝ કરે. હા યા ના? બોલાઈ જાઓ. અધી
તને ઈશ્વર બધુએ આપવા માટે અધીરો છે. તને ઈશ્વર બધુએ આપવા માટે તું ચમચી લઈને ઊભો છે. દરિયો માગવા માટે અધીરો છે. તને ઈશ્વર બધુએ આપવા માટે. અનિલ ચાવડા ગુજરાતી ગઝલ સાહિત્યનું ગીત સાહિત્યનું એક અત્યંત પ્રોમિસિંગ જબરજસ્ત અને બળકટ નામ. સ્વાગત છે અનિલભાઈ કેફે ગઝલિસ્તાન. થેન્ક યુ. અમારા સૌ ગ્રાહકો નહીં ચાહકોની વચ્ચે તમારી જ ગઝલ રજૂ થઈ રહી છે. આલાપ દેસાઈના સ્વરાંકનમાં જાહ્નવી શ્રીમાનકર રજૂ કરી રહ્યા છે. તને ઈશ્વર બધુએ આપવા માટે એક એવા પાંદડાને કાઢવા માટે તું ચમચી લઈને ઊભો છે. દરિયો માગવા માટે વિવેક કાણે સહજ. આવો વિવેકભાઈ કેફે ગઝલિસ્તાનમાં વેલકમ. મગતા છે કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણ તું કોઈ. કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણ તું કોઈ. બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે તું ચમચી લઈને ઊભો છે. દરિયો માગવા માટે અધીરો છે.
તને ઈશ્વર પધું આપવા માટે. વાહ 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 જાનવી, સુંદર કમ્પોઝિશન. અનિલ ચાવડા લખે છે કે કોઈ અડક્યું ને કમાલ થઈ ગઈ, કોઈ અડક્યું ને કમાલ થઈ ગઈ, ભીતર ધાંધલ ધમાલ થઈ ગઈ. વાહ કોઈ અડક્યું ને કમાલ થઈ ગઈ, ભીતર ધાંધલ ધમાલ થઈ ગઈ, એક આંખ જો ભીની થઈ તો એક હથેળી રૂમાલ થઈ ગઈ. વાહ અનિલ ચાવડાને સાંભળી. અનિલભાઈ સ્વાગત છે. અનિલભાઈ આપનું યસ, સંભળાવું. કેફે ગઝલિસ્તાન તમારા માટે જ છે. કેફેનો માણસ સુરા પીરસતો એવું જોયું હતું, પણ આ શેર પીરસતો એવું પહેલી વાર સાંભળ્યું છે. અરે વાહ વાહ. પણ આજે આટલા સરસ કાફેમાં આપ સૌ આવ્યા છો ત્યારે આ લયની સુરાવલીઓ તમારા કાનના કોડિયામાં પીરસાય છે ત્યારે આલાપભાઈએ સરસ એક ગઝલના થોડા શેર યાદ દેવડાયેલા, એનાથી જ શરૂઆત કરું. વર્ષો પછી કોઈ વ્યક્તિ પોતાના ગામમાં જતી હોય, વતનમાં, ત્યારે હૃદયમાં શું લાગણી થાય વર્ષો પછી જઈએ ત્યારે, એની એક નાનકડી કવિતા, 2-4 શેર કહેવા છે એના. શું થાય ઇરશાદો. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી, આ વેલજી મારા ગામનું કેરેક્ટર છે, જેમ મસ્ત સ્ટાઇલથી આમ તમાકુ ખાતો, એટલે એની પેલી સ્ટાઇલની આખી છબી યાદ રહી ગઈ, એટલે અહીંયા એનો ઉલ્લેખ છે. તમાકુમાં વેલચી નાખતો. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો, એમ જ હુંય ગામની ધૂળ ભરાવી છે, ગલોફે લાવ ગામનો નશો કરી લઉં. પણ પ્રભાતના ઝાકળની સામે ઠાલવતું તું આંસુ રોષ. પ્રભાતના ઝાકળની સામે ઠાલવતું તું આંસુ રોષ, કે તું મીઠું તો હું કેમ ખારું, તો જવાબમાં શું બોલે ઓસ. ઝાકળ બિચારું શું જવાબ આપે કે આ પ્રકૃતિના રહસ્યો શું છે. કે પ્રભાતના ઝાકળની સામે ઠાલવતું તું આંસુ રોષ, કે તું મીઠું તો હું કેમ ખારું, તો જવાબમાં શું બોલે ઓસ. ને વર્ષો બાદ મળ્યા તો એણે પૂછી લીધું, કંઈક નિશાની હશે ને મારી તારી પાસે. કે વર્ષો બાદ મળ્યા તો એણે પૂછી લીધું, કંઈક નિશાની હશે ને મારી તારી પાસે. મેં કીધું કે હા, અફસોસ, કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે. જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે, એણે એના ખિસ્સામાં ચાકુ સંતાડી રાખ્યું છે. ને હાહાકાર મચી જશે હું એકે અક્ષર બોલીશ તો, હાહાકાર મચી જશે હું એકે અક્ષર બોલીશ તો, મેં પણ મારી અંદર એક છાપું સંતાડી રાખ્યું છે. ને વર્ષો પહેલા છાના માના રિવાજનો પાટો બાંધીને, રિવાજનો પાટો બાંધીને, સરસ મિત્રો છે. કે વર્ષો પહેલા છાના માના રિવાજનો પાટો બાંધીને મેં પણ કોઈને ચાહ્યાનું ચાઠું સંતાડી રાખ્યું છે. વાહ કે જેની માટે મેં મારું આંસુ સંતાડી રાખ્યું છે. વાહ અનિલ વાહ. ને આ હદે વાટ સબરીએ જોવાય નહીં. જે હદે જોઈ કે આ હદે વાટ સબરીએ જોવાય નહીં, રામ પણ ના મળે એને ને બોરાય નહીં. વાહ કે આ હદે વાટ સબરીએ જોવાય નહીં, રામ પણ ના મળે એને ને બોરાય નહીં. ને નમવું નો અર્થ પણ થાય ઊંચા થવું. નમવું નો અર્થ પણ થાય ઊંચા થવું. આમ જ્યાં ત્યાં બધે હાથ જોડાય નહીં. વાહ. ને હુંય મારામાં ક્યાંય મળ્યો નહીં તને, હુંય મારામાં ક્યાંય મળ્યો નહીં તને, તો મને ક્યાંક તારામાં ગોતાય નહીં. વાહ વાહ વાહ. હુંય મારામાં ક્યાંય મળ્યો નહીં તને,
તો મને ક્યાંક તારામાં ગોતાય નહીં, ને સાચવીને હૃદયમાં મૂકી દો કશે. વાહ. સાચવીને હૃદયમાં મૂકી દો કશે, હોય જે ડાઘ ગમતા એ ધોવાય નહીં. वाह वाह, ये दाग अच्छे हैं. ને થાય જો ભૂલ મિત્રોની हम्म. તો માફ કર. એ મારી સામે આંગળી કરે જ પાછો. કે થાય જો ભૂલ મિત્રોની તો માફ કર, જીભ કચડાય તો દાંત તોડાય નહીં. હાય હાય, વાહ કવિ. वाह भाई वाह. ફરી એકવાર મુકરર ઇરશાદ. કે થાય જો ભૂલ મિત્રોની તો માફ કર, જીભ કચડાય તો દાંત તોડાય નહીં. વાત વાહ, જ છે. ને પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ, પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ, ગબડાઈ જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ. હાય હાય. કે પહોંચાડ અમને એવા કોઈ ઢાળની લગોલગ, ગબડાઈ જ્યાંથી ગમતી ઘટમાળની લગોલગ. ને જે રીતથી કર્યા છે એણે વખાણ મારા, हम्म. જે રીતથી કર્યા છે એણે વખાણ મારા. એ ગાળ તો નથી પણ છે ગાળની લગોલગ. वाह. વાહ ભાઈ વાહ. પણ સામે ઊભા ખંભા જેવા હોય છે ઘણા બધા, કે સામે ઊભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા. કે સામે ઊભા ખંભા જેવા ઈશ્વર છે પણ શંકા જેવા. અને પરસેવા જેવા છે દુઃખો, પરસેવા જેવા છે દુઃખો. અને સુખ ખખડેલા પંખા જેવા. હાય હાય. ને હું દફતરની પેન્સિલ જેવો, ઓય ક્યાં મિશ્રા હે. હું દફતરની पेंसिल પેન્સિલ જેવો. ને મિત્રો સગળા સંચા જેવા. અરે વાહ વાહ. वाह वाह. પણ શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા. શ્વાસ નામની સિમેન્ટ લઈને જીવન ચણવા બેઠા. અને અમે રાતનું સુપડું લઈ અંધાર ઉપણવા બેઠા. ને આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર, આટલો પણ વિશ્વાસ નતો શું તમને મારી ઉપર, કે હાથ મિલાવ્યા બાદ તમે આંગળીયું ગણવા બેઠા. હાય હાય. वाह. ને આંખો ઉપર ચશ્મા, ઉપર દ્રશ્યો, ઉપર ઘટના, ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. હાય હાય. वाह. વાહ વાહ વાહ. क्या बंदिश है भाई. वाह. આંખો ઉપર ચશ્મા, ઉપર દ્રશ્યો, ઉપર ઘટના, ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. ને ઘણું બધું છે કહી દીધાની ઘણી બધી એ ભ્રમણા, ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. હાય હાય. ને આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે. वाह वाह. વાહ વાહ. આમ જુઓ તો દરેક માણસ હરતી ફરતી સંવેદનની થપ્પી નહીં તો બીજું શું છે. ડૂમા, ઉપર ડુસકા, ઉપર હિપકા, ઉપર સપના, ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. वाह वाह વાહ वाह. વાહ વાહ. क्या बात है. ને કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત જળહળી, એ વાતોને મહત્વ આપો. ઘણા માણસો કોઈ પણ બાબત હોય પોઝિટિવ જોઈ જ ના શકે. કે કોક દિવસ તો ચૂલો સળગ્યો, દીવો પ્રગટ્યો, જ્યોત જળહળી, એ વાતોને મહત્વ આપો. દરેક વખતે ઘર સળગ્યાની વાત ના માંડો, તણખા ઉપર બીજું પણ કંઈ ઘણું બધું છે. वाह वाह. વાહ વાહ. ને કાફે ગઝલિસ્તાન છે ત્યારે આમની સાથે વાત થઈ મારે દિલીપભાઈ સાથે. એટલે કે તમે ગીત અછાંદસ જે યોગ્ય લાગે, આ તો ગઝલ છે પણ શ્રોતાના કાનને દરેક સ્વાદ મળે એવો તમે પ્રયત્ન કરજો. તો મારે એક ગીત પણ સંભળાવવું છે અહીંયા આ દોરની અંતિમ રચનામાં. ઉદયનભાઈ, સૌરભભાઈ, ગીત કે ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી ગોફણ છે, ગોફણ છે, ગોફણ છે. એનો લય પણ ગોફણ વીંઝાતી હોય એવો રાખવાનો પ્રયત્ન કર્યો છે. કે ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી ગોફણ છે, ગોફણ છે, ગોફણ છે. પણ આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે, તો પણ છે, તો પણ છે. वाह वाह. કે ચોપાસે પીડાની સણસણતી વીંઝાતી ગોફણ છે, ગોફણ છે, ગોફણ છે. પણ આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે, તો પણ છે, તો પણ છે. ને આંખો તો મન દુઃખના મેલામસ વસ્ત્રોને કીકીઓના વાસણમાં ભીંજવે. આંખો તો મન દુઃખના મેલામસ વસ્ત્રોને કીકીઓના વાસણમાં ભીંજવે.
ને ધોઈને ચોખ્ખા ચણા કરી છેવટ એ પાપણની આંગળીથી નીચવે તો એમાં શું ખોટું? હું આંખોને કહી દઉં તું ધોબણ છે, ધોબણ છે, ધોબણ છે. વાહ, વાહ. પણ આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે, તો પણ છે, તો પણ છે. ને કોની તે ઝંખનામાં વર્ષોથી ટળવળતા મારા બધીર સાવ ટેરવા? કોની તે ઝંખનામાં વર્ષોથી ટળવળતા મારા બધીર સાવ ટેરવા? કે વીંટી જો હોય તો પહેરી પણ લઈએ, પણ કેમ કરીશ પરસોને પહેરવા? હાય, હાય. બસ આટલી જ વાત જાણી આંગળીએ ત્યારથી એ જોગણ છે, જોગણ છે, જોગણ છે. પણ આયખાનું પંખી તો ડાળી પર ટહુકાતું તો પણ છે, તો પણ છે, તો પણ છે. થેન્ક યુ વેરી મચ. આ કાફે ગઝલિસ્તાનની મારી કવિતાની ડીશ હતી. હવે પછીનું મેનુ એમના હાથમાં છે, એ તમને આપશે. વાહ, તો પણ છે, તો પણ છે, તો પણ છે. એક અત્યારની એક 12 વર્ષની છોકરી ફેસબુક ઉપર પોતાની એક રચના કંઈક આવી મૂકે, એ લખે કે સૂરજને ચાંદ કો કિસ કી હોગી. सूरज ने 12 વર્ષની છોકરી છે, આટલું ધ્યાનમાં રાખજો કે सूरज ने चांद को किस की होगी इसलिए चांद में दाग है. सूरज ने चांद को किस की होगी इसलिए चांद में दाग है. सूरज ने रिटर्न नहीं की होगी इसलिए चांद में आग है. અને ખલીલ ધનતેજી યાદ આવે કે સ્થિર જળ સાથે અટકચાળા ન કર, સ્થિર જળ સાથે અટકચાળા ન કર, કાંકરા નાખીને કુંડાળા ન કર. સ્થિર જળ સાથે અટકચાળા ન કર, કાંકરા નાખીને કુંડાળા ન કર, ને થઈ શકે તો રૂબરૂ આવીને મળ, ઊંઘમાં આવીને ગોટાળા ન કર. ફર્સ્ટ રોમાં બેઠેલા આંટી, વોટ્સએપને છોડ અને ફેસબુકને મૂક હવે તડકે, ભીંજાવા માંડ ચાલ ચોમાસું હાથમાંથી સરકે. આવો વિવેક કાણે સહજ આપણી વચ્ચે હાજર છે. ફરી એકવાર એમનું જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ અને એમની એક અદ્ભુત ગઝલ આલાપભાઈએ સ્વરાંકિત કરી છે, આપણે સાંભળીએ. આલાપ દેસાઈના સ્વર. ગઝલ. ડૂબવું છે દિન પ્રહર, બસ એટલું નક્કી કરું. ડૂબવું છે દિન પ્રહર, બસ એટલું નક્કી કરું. मैं कदा के मानसर, मैं कदा के मानसर, बस એટલું નક્કી કરું. ડૂબવું છે દિન પ્રહર, બસ એટલું નક્કી કરું. भर वसंते तो सहज खिल्या हशो, डोल्या हशो. भर वसंते तो सहज खिल्या हशो, डोल्या हशो. भर वसंते तो सहज खिल्या हशो, डोल्या हशो. केवी वीती, केवी वीती पानखर, बस એટલું નક્કી કરો. કેવી વીતી પાનખર, બસ એટલું નક્કી કરો. मैं कदा के मानसर, मैं कदा के मानसर, बस એટલું નક્કી કરું. ડૂબવું છે દિન પ્રહર, બસ એટલું નક્કી કરું. બસ એટલું નક્કી કરું. બસ એટલું નક્કી કરું. વાહ વાહ. કેફે ગઝલિસ્તાન એ આખો ડિઝાઇનર કહી શકાય એવો આ કોન્સેપ્ટ છે. એટલે જે ચા આપણા ઘરે કે જે
₹5ની એક એવી કટિંગ ચા પીવા ટેવાયેલા આપણે હોઈએ તો કેફે ગઝલિસ્તાનમાં આવ્યા પછી એમ લાગે કે આ ચા કે આ કોફીનો સ્વાદ જરાક મારા માટે નવો છે, તો એ ડેવલપ થતાં વાર લાગે. પણ એ સવારના 10:30 વાગ્યામાં 80% જેટલું ઓડિયન્સ કેફે ગઝલિસ્તાનમાં ગ્રાહકો નહીં ચાહકોના સ્વરૂપમાં આવી ગયું હોય, એની પાસે એટલી અપેક્ષા તો હોય કે એના સુધી આ વાત તરત અને સહજ રીતે પહોંચી જશે. યસ ઓર નો? વિવેકાનંદ લખે છે, એક સરસ શેર છે એમનો કે સત્ય શું છે અસીલને પૂછો. સત્ય શું છે અસીલને પૂછો, બાકી એના વકીલને પૂછો. એમનો જ એક બીજો શેર કે તમે રડો છો જે નીકળી ગયેલી તક ઉપર, તમે રડો છો જે નીકળી ગયેલી તક ઉપર, એ મારા શહેરમાં ભટક્યા કરે સડક ઉપર. વિવેકાનંદને પૂરા સન્માન અને તાળીઓની સાથે આપણે કેફે ગઝલિસ્તાનમાં ચાની ચુસ્કીઓના સ્વાદની સાથે માણીએ. કાફે ગઝલિસ્તાનમાં ઉપસ્થિત સૌને નમસ્કાર. અનિલે હમણાં એના શેરમાં એક કંઈક નમવાની વાત કરી, શું હતી? નમવુંનો અર્થ પણ થાય ઊંચા થવું. હા હા, એટલે મને એક આમ જ એક શેર કોઈનો યાદ આવ્યો, કોનો છે મને યાદ નથી, સ્વાગત ઇરશાદ. પણ એ કહે છે કે અપની ઊંચાઈ ન પથ્થર पे खड़े होके दिखा, વાહ अपना सर हमने मोहब्बत में झुका रखा है. વાહ વાહ. બઢિયા, વાહ વાહ. મારો ગઝલ સંગ્રહ કઠપુતળી જે છે એની ટાઇટલ ગઝલ છે જેનો રદીફ છે કઠપુતળી. એ ગઝલ કંઈક આવી છે કે કશુંક સામ્ય તો છે સાચે સાચ કઠપુતળી. વાહ. કશુંક સામ્ય તો છે સાચે સાચ કઠપુતળી, તને હું જોઉં અને જોઉં કાચ કઠપુતળી. આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી, વાહ. આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી, નચાવું જેમ તને એમ નાચ કઠપુતળી. હાય હાય. વાહ 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 વાહ. અચ્છા. હલન ચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે, બહુત અચ્છે. જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપુતળી. વાહ વાહ. અચ્છા અને શેર ઇરશાદ. કે સમાન હક ને વિચારોની મુક્તતા ને બધું, સમાન હક ને વિચારોની મુક્તતા ને બધું, જે મારી પાસે નથી એ ન યાચ કઠપુતળી. હાય હાય. વાહ વાહ. બહુ અચ્છે. વાહ વાહ. અને મક્તા ઇરશાદ. ઇરશાદ. સહજ નચાવે મને કોક ગુપ્ત દોરીથી, સહજ નચાવે મને કોક ગુપ્ત દોરીથી, ને તારી જેમ છું હું પણ કદાચ કઠપુતળી. વાહ વાહ. વાહ વાહ વાહ. બહુ અચ્છે. અચ્છા શેર. બહુત અચ્છે. સહજ નચાવે મને કોક ગુપ્ત દોરીથી, ને તારી જેમ છું હું પણ કદાચ કઠપુતળી, કશુંક સામ્ય તો છે સાચે સાચ કઠપુતળી, તને હું જોઉં અને જોઉં કાચ કઠપુતળી. બઢિયા. હવે આ કઠપુતળી તો આપણું સંત પરંપરાનું હજારો વર્ષ જૂનું પ્રતીક છે. પણ એ પછી મેં એક બીજી ગઝલ લખી, એની અંદર નવા જમાનાનો એક પ્રતીક છે. એ ગઝલ એ જ છંદમાં છે, પણ એ કંઈક આવી છે, એ દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ છોડ ઉંદરડા. અરે વાહ. સરસ રદીફ છે. ઉંદરડા. દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ છોડ ઉંદરડા, બધાએ દોડે છે અહીં તુંય દોડ ઉંદરડા. વાહ વાહ. ગમે તો ઠીક અને ના ગમે તો તારા ભોગ, ગમે તો ઠીક અને ના ગમે તો આમાં કોઈ તમને પૂછવાનું નથી, સ્પર્ધામાં જોડાવાનું એટલે જોડાવાનું જ છે. ગમે તો ઠીક અને ના ગમે તો તારા ભોગ, આ જિંદગી એ ફરજિયાત હોડ ઉંદરડા. વાહ વાહ. વાહ વાહ વાહ. કોઈને પાડીને ઉપર જવાનું શીખી લે, શિખર સુધીનો પછી સાફ રોડ ઉંદરડા. અને આ એક બે કે હજારોની વાત છે જ નહીં, બધા મળીને છે 600 કરોડ ઉંદરડા. ક્યા બાત હૈ. બધા મળીને છે 600 કરોડ ઉંદરડા. અને છેલ્લો શેર કે થકાન હાફ
ને સપના વિનાની સૂની નજર. થકાન હાફ ને સપના વિનાની સૂની નજર, તમામ દોડનો બસ આ નિચોડ. ઉંદરડા, દિશા કે લક્ષ્ય કે ઉદ્દેશ છોડ ઉંદરડા, બધાએ દોડે છે અહીં, તુંય દોડ ઉંદરડા. એક ગઝલ પ્રયત્ન કરું છું તરન્નુમમાં. બહુ છે, ચાલશે ને? દોડશે. ઇરશાદ. એક મિનિટ, આપણે આ લોકોને આદત છે જરાક ચાલશે ને ક્વેશ્ચન માર્ક પાછું 100-200 ગ્રામ જેટલું આવ્યું. કમાન. અમે ઝાપટાના માણસો છીએ, માવઠું આપશો ને તો બહુ અહીંયાથી જે કવર મળવાના છે ને એમાં તો 6 મહિનાના ચોખાઈ નહીં ભરાય, પણ જે દાદ મળશે ને એમાં આખું વર્ષ આવતા વર્ષના શો માટે જકી જઈશું. થેન્ક યુ. વાહ, બહુ અચ્છા. જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે, જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે, આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે. મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે, મારા તલસાટનો અંતિમ તબક્કો છે જાણે. મારા તલસાટનો અંતિમ છે તબક્કો જાણે, જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે, જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે. થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો, થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો, થાય છે સ્પષ્ટ વધારે ને વધારે ચહેરો, એક મૂસાથી જતી છાપમાં ધીરે ધીરે, એક મૂસાથી જતી છાપમાં ધીરે ધીરે. શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવા ગંતુકની, વ્યક્તિત્વ શું છે, ઓળખ ના નવા ગંતુકની. વાહ. શું છે વ્યક્તિત્વ, શું ઓળખ છે નવા ગંતુકની, ખુલતું જાય છે પદચાપમાં ધીરે ધીરે,
પદચાપમાં ધીરે ધીરે. મકતા. ઇરશાદ. ધીરે ધીરે નામ લેશે નહીં મારું કે તમારું ને સહજ. નામ લેશે નહીં મારું કે તમારું ને સહજ. એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે. એ વણી લેશે બધું વાતમાં ધીરે ધીરે. જેમ જેમ સાંજે સરે રાતમાં ધીરે ધીરે આવતો જાઉં અસલ પાઠમાં ધીરે ધીરે. બહુ અચ્છે. વાહ વાહ વાહ. વાહ વાહ. વિવેકભાઈની શાયરી માટે, એમની કવિતા માટે જો તાળીઓ હોય તો એમની આ સરસ મજાની ગાયકી માટે પણ એકવાર જોરદાર તાળીઓ કરીએ. ક્યાં બાત હે. સોરી રાઘવ, તને આમાં મોકો ન મળ્યો કારણ કે પેલું કહેવાય ને તબલા વગરનું હતું એટલે હતું. એટલું સરસ એમણે ગાયું. 300 વર્ષ પહેલાંની એક ઠુમરીના બોલ યાદ આવ્યા. 300 વર્ષ પહેલાં એટલે કહું છું કારણ કે જે મેં વાંચ્યું હતું ત્યાં નીચે એમ લખ્યું હતું 300 વર્ષ પહેલાંની ઠુમરીના બોલ. જેને હવે લગભગ 320 વર્ષ થઈ ગયા છે કારણ કે મેં 20 વર્ષ પહેલાં વાંચ્યું હતું કે એક સખી બીજી સખીને કહે છે કે આંગન में मत सोई री सखीरी, आंगन में मत सोई री सखीरी, मैंने एक ज्योतिषी से सुना है आज चंद्र को ग्रहण लगेगा. आंगन में मत सोई री सखीरी, मैंने एक ज्योतिषी से सुना है आज चंद्र को ग्रहण लगेगो. चंद्र सरीखो बदन तिहारो, चंद्र को छोड़ तो हे लगेगो. વાહ વાહ. અચ્છા. કેવો છે ને જમાનો, કેવો હતો કે એક સ્ત્રી બીજી સ્ત્રીના વખાણ કરતી. અને ગઝલની વાત નીકળે તો ઝફર ગોરખપુરી યાદ આવે. બધા અમારા જે તમે અમારા જેવા હાથ ચામના માણસ છો, તમે કઈ રીતે ગઝલ લખી શકો? આવું ભોળપણ અમુક લોકોને હોય છે જે લોકો આમ સહજ પ્રશ્ન, તમે કઈ રીતે દિલીપભાઈ આમ ગઝલો કરી શકો? વિવેકભાઈ તમે કેટલા, તમે મરાઠી ભાષી થઈને, એમની માતૃભાષા મરાઠી છે, આ બાબત માટે એકવાર તાળીઓ હોવી જોઈએ. વાહ. મંગેશ પાડગાંવકરે આ પંક્તિ કદાચ એમને ધ્યાનમાં રાખીને જ લખી છે કે પ્રેમ म्हणजे प्रेम असतं, तुमचं आणि आमचं अगदी सेम असतं. તો ભાષાને શું વળગે ભૂરવાળી વાત છે. તો જે આવા ભોળપણવાળા પ્રશ્નો જે પૂછતા હોય છે એ લોકોએ કાં તો ભોળપણનો કોર્સ કર્યો હોય છે કાં ગળથુથીમાં મળેલું હોય છે. તો એ લોકોને જવાબ કે મિલે કિસી સે નજર તો સમજો ગઝલ હુઈ. સૌરભભાઈ, मिले किसी से नजर तो समझो गजल हुई, रहे ना अपनी खबर तो समझो गजल हुई. उदास बिस्तर की सिलवटें जब चुभे तुम्हें, सिलवटे कड़छलियो. હવે તો ગુજરાતીનું ગુજરાતી કરવું પડે છે. उदास बिस्तर की सिलवटें जब चुभे तुम्हें, न सो सको रात भर तो समझो गजल हुई. ને એક શેર એનો આજે જ પાછું ગોતીને કાઢ્યો સવારે કે वो बदगुमा हो तो शेर सूझे न शायरी, वो बदगुमा हो तो शेर सूझे न शायरी, वो मेहरबान हो अगर तो समझो गजल हुई. વાહ વાહ વાહ. અને એકદમ એક્સ્ટ્રીમ અંતિમ પર મારો હેમુ ગઢવીમાં શો હતો, અમારો મુશાયરાનો, અમે સાથે બધા હતા. હું ને અનિલ જઈ રહ્યા હતા રિક્ષામાં હોટલથી હેમુ ગઢવી. તો રિક્ષામાં જે સાઈડની બે વોલ હોય ને એના પર નોર્મલી કરીના કપૂરના ને બધાના ફોટા લગાડ્યા, દીપિકા પદુકોણના. કરીના તો હવે જૂની થઈ ગઈ એટલે બધાના ફોટા લગાડ્યા હોય. આ કંઈ કવિ જીવ હશે કાઠિયાવાડી મિજાજવાળો. તો એણે એક શેર લખ્યું હતું વિવેકભાઈ. તો એ શેર તમારી સાથે શેર કરું છું, મને યાદ રહી ગયું. એમાં લખ્યું હતું રાજકોટની રિક્ષાની સાઈડની વોલ પર લખાયેલો શેર. ઉદયનભાઈ,
કે ભારતની સંસ્કૃતિ આખા વિશ્વમાં વખણાય છે. માનો છો? પ્રશ્ન હા કે ના? હા. ભારતની સંસ્કૃતિ આખા વિશ્વમાં વખણાય છે. પાછળ સીટ પર સખણા બેસજો, આગળ કાચમાં અંધુય દેખાય છે. વાહ. તો આ આઉટ ઓફ ધ બોક્સ કશું નથી બોલ્યો. તારી- આ કાઠિયાવાડી મિજાજ એટલા માટે રજૂ કર્યો તારી સાથે કોણ કારણ કે હવે જે કવિ આવે છે ને એ હાર્ડ કોર આવા કાઠિયાવાડી મિજાજ લઈને આવે છે. જે કૃષ્ણભાઈ આવો. કૃષ્ણ દવે કઈ સાઈડથી આ આવવાના છે? બાજુ, આ બાજુ, અરે. આવો. આવો તો પ્યાર છે અને નાવો તો પ્યાર છે. બંને રીતે ભીનાશ અહીં જોરદાર છે. નહીં પણ આ એ કોફી- મારું છે. કોફી વાળો ક્યાં છે? હા, કોફી વાળો કોણ છે? હું છું. હું છું, માલિક પણ હું છું. તમે તો બિલ કવિ- પણ બનાવું છું. તમે તો કવિ હતા ને? એવું લોકો માને છે. પણ તમે તો કવિ હતા ને? હા છું, હજી તો પણ કેમ છું. કવિતામાં ન ચાલ્યું? ના આજે ખાલી આ ખોલી નાખ્યું. સારું સારું, ઘણું સારું. ઘણા લોકો છે- ત્રણ કવિઓ સેલિબ્રિટી અમારા આયોજકોને એવા લાગે છે કે જેના થકી હાઉસ ભરાઈ જશે, વાહ. એટલે તમને બોલાવ્યા છે. કૃષ્ણભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય. કૃષ્ણભાઈ ગઈકાલે સવારના આવી ગયા મુંબઈ અને યુ વોન્ટ બિલીવ કાલે કલ્યાણની એક સ્કૂલમાં જઈને એમણે પરફોર્મ કર્યું, પછી ત્યાંથી મુલુંડની સ્કૂલમાં બાળકોની સામે પરફોર્મ કર્યું. ગઈકાલે બાલ ભારતીમાં જયંત દેસાઈનો એક કાવ્ય સંગ્રહનું વિમોચન હતું, ત્યાં એમણે આવીને પરફોર્મ કર્યું અને આજે અહીંયા આગળ. ક્યાં વાત. કૃષ્ણ દવેનું લાખેનું સ્વાગત છે, વેલકમ. કૃષ્ણભાઈ તમારી એક સરસ રચના આપણે અહીંયાથી સાંભળી આશિષ દેસાઈના સ્વરાંકનમાં. .com ગઝલ છે કૃષ્ણભાઈની. વાસલડી.com મોરપીંછ.com વૃંદાવન આખું. વાસલડી.com મોરપીંછ.com વૃંદાવન આખું. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે. કાનજીની વેબસાઇટ એટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. .com વૃંદાવન આખું. .com વૃંદાવન આખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. ઉકલી ગઈ પંડિતની જાત. ને જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત. ઓ એ જ માણે આ પૂનમની રાત. તુલસી કબીર સૂર. તુલસી કબીર સૂર નરસૈયો થઈએ. તુલસી કબીર સૂર નરસૈયો થઈએ તો ઉકલે છે કંઈક ઝાંખું ઝાંખું. .com વૃંદાવન આખું. .com વૃંદાવન આખું. વાસલડી.com મોરપીંછ.com વૃંદાવન આખું. કાનજીની વેબસાઇટ કેટલી વિશાળ છે કે કયા કયા નામ એમાં રાખું. .com વૃંદાવન આખું. વાત હે, વાહ વાહ વાહ. એક બે પળ જળ હળ્યા તો બહુ થયું. કૃષ્ણ દવે લખે છે એક બે પળ જળ હળ્યા તો બહુ થયું. આપણે ખુદને મળ્યા તો બહુ થયું. ક્યાં હશે કેવા હશે એ છોડ તું. ચાર ટહુકા સાંભળ્યા તો બહુ થયું. કૃષ્ણ દવેને જોરદાર તાળીઓ સાથે કેફે ગઝલિસ્તાનમાં આપનું સ્વાગત છે. અનિલ ચાવડા રજૂ થયા, ભાઈ દિલીપ. વિવેક કાણે રજૂ થયા. જી કંઈ કહેવા માંગો છો? આગે ગરમ ચા આપને યાર. ગરમ છે? હા, કર.
એટલે અમે કવિઓ છીએ એટલે પૈસા તો આપવાના જ નથી. ના ના ચોક્કસ પણ ચા ગરમ જોઈશે. હું લઈને આવું ચોક્કસ ગરમ લઈને આવું. જસ્ટ ગીવ મી અ મિનિટ. કૃષ્ણભાઈ તમે ત્યાં સુધી કન્ટિન્યુ કરી શકો છો અને જરા ગલ્લાનું ધ્યાન રાખજો. ક્યાં વાત. અમારે કાંઈ ધ્યાન નથી રાખવું પડતું, કારણ કે અમે કવિઓ છીએ. કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો. ક્યાં બાત. કે આંગળીયું પકડીને ક્યાં આવ્યા હતા કોઈની, તે ભૂલા પડવાથી અમે ડરીએ. અરે માર્ગને પગલાને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ. કે લેરખીને જોઈ, આ લેરખીને જોઈ ઘણા ભોગળ ભીડે, ને વળી કોક કહે બારીયું તો ખોલો, તે અમને શું ફેર પડે બોલો. ક્યાં બાત. અને ઘણીવાર ઘણા પૂછે કે આ બધું કઈ રીતે તમે સર્જન કરી શકો છો, તો એનો સાહેબ જવાબ છે કે વગડે વેરાન હારે વાતું મંડાણી, વગડે વેરાન હારે વાતું મંડાણી, ને મન થયું ઉગ્યા તો ઉગ્યા. ઉયા. આપણે ક્યાં માળીને કરગરવા ગયા હતા. અરે ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા. હવે ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ, હવે ડાળી ઉપર ઝૂલે છે આખું આકાશ, એમાં પોપટ બેહે કે વળી હોલો, એલા અમને શું ફેર પડે બોલો. વાહ ક્યાં વાત. વાહ. અને સાહેબ અમે કવિઓ છે ને કોઈ દિવસ એમ નહીં પૂછીએ કે કેટલા લોકો સાંભળવા આવવાના છે. બસ નિમંત્રણ મળે એટલે બહુ થઈ ગયું સાહેબ, અમે પહોંચી જઈએ, પછી ભલે કોઈ ન હોય, અમે એકલા સંભળાવી દઈએ એમને. આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા, તે કાંઠે જઈને માથા પછાડીએ. આપણે ક્યાં પરપોટા ભેગા કરવાતા, તે કાંઠે જઈને માથા પછાડીએ. પણ એકાદો મરજીવો મૂળ લગી પહોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ, તો જ અમે બારણું ઉઘાડીએ. અરે બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો, કે રંધા મારીને તમે છોલો, એલા અમને શું ફેર પડે બોલો. આ ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં, કે સોનાના ત્રાજવેથી તોલો, અમને શું ફેર પડે બોલો. વાહ વાહ. વાહ વાહ. આ મજા છે આખી. અને એક રચના મારે એવી કેવી છે, ઘણા બધા એમ થાય છે કે ઘણું બધું ભૂલી જવું જોઈએ છે, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, પણ સાહેબ અમુક વસ્તુ એવી હોય છે કે જે નથી ભૂલાતી, કે એને તમે ભૂલી નથી શકતા. તો એક નવી રચના હું છેક તમને એ જગ્યાએ લઈ જાઉં છું, એ ગામડું આપણું, અને ત્યાં જે આપણે સમય વિતાવ્યો ત્યાંથી શરૂઆત કરું છું સાહેબ. કેવો અદ્ભુત સમય હતો સાહેબ, કે એક ઝાટકે બધું ફગાવી, અરે નાગા પૂગા નાહતા જેમાં. આમ સ્કૂલેથી આવ્યા હોઈએ ને અને બરોબર વાદળો જામી ગયા હોય ને ઘેર પહોંચીએ ને ત્યાં તો સાહેબ ખાબકી પડે. અને પછી કે એક ઝાટકે બધું ફગાવી, અરે નાગા પૂગા નાતા જેમાં, ઈ ધીંગો વરસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. અને સાહેબ અહીંયા ડિલીટ શબ્દનો કોઈ વિકલ્પ ન મળ્યો મને, કે એક ઝાટકે બધું ફગાવી નાગા પૂગા નાતા જેમાં, ઈ ધીંગો વરસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો હાચા માનું. ને એ ગામમાં સત્યનારાયણની કથા,
એ ગામમાં સત્યનારાયણની કથા ને કથામાં શીરાનો પ્રસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. અને સાહેબ જેમ જેમ અધ્યાય વધતા જાય ને એમ એમ સંખ્યા થેન્ક યુ વધતી થેન્ક યુ જાય. દિલીપ, ક્યાં વાત. પૂછે કે કેટલામો અધ્યાય આવ્યો સાહેબ. ગમે તેવો શીરો અત્યારે પણ ઘરમાં બનાવો ને તો એમ કે ના, સત્યનારાયણના કથાના પ્રસાદ જેવો શીરો તો નહીં જ. આ ત્રણ શું માળ અદ્ભુત લાવ્યો છું. સમય હતો સાહેબ કે પંખીઓ પણ પરોઢ પહેરી જ્યાં અજવાળું ચણવા જાતા. પંખીઓ પણ પરોઢ પહેરી જ્યાં અજવાળું ચણવા જાતા. અરે નાના નાના કિરણો જાણે ઝાકળને પણ ગણવા જાતા. સોનાવરણું સવાર ચિતરી પાટીમાં જ્યાં ભણવા જાતા. અરે એ નિશાળમાં કાલી ઘેલી વાણીમાં પણ જે થાતો સંવાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. અને સાહેબ એ કેવો નાનકડું પણ કેવી અદ્ભુત વસ્તુ હતી કે તેદી લડતા આખડતા. સાહેબ ગુજરાતી ભાષાની શું તાકાત છે એ જો. જબરજસ્ત. બહુ બહુ જ. કે તેદી લડતા આખડતા આ બે જઈ અડતા પાછા પડતા રડતા. કે તેદી લડતા આખડતા આ બે જઈ અડતા પાછા પડતા રડતા. ત્યારે એ હેતના ચૂલે ચડતા. અરે જીભ નહીં પણ જીવ સુધી ઊંડે વળગેલા આ માના હાથે પીરસાયેલા ઈ ભાણાનો સ્વાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું, તો સાચા માનું. ને રમતી રમતી કંઈક શેરીઓ પહોંચી જાતી નદીઓમાં ધુબ્બાકા ખાવા. કે રમતી રમતી કંઈક શેરીઓ પહોંચી જાતી નદીઓમાં ધુબ્બાકા ખાવા. અરે થાક્યો પાક્યો સૂરજ પણ આથમણે જઈ ખાબકતો નાવા. કે રમતી રમતી કંઈક શેરીઓ પહોંચી જાતી નદીઓમાં ધુબ્બાકા ખાવા. થાક્યો પાક્યો સૂરજ પણ આથમણે જઈ ખાબકતો નાવા. તો એવે ટાણે હજી કાનમાં ગુંજા કરતો. અરે 14 ભુવનથી ઉઠતો તો ઈ ઘંટારવનો નાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનો. અને સાહેબ બુઢા તો ભાઈ તમે થયા છો. હા, હા. બુઢા તો ભાઈ તમે થયા છો. બાકી તો આ સ્મરણોને ક્યાં ઉંમર જેવું કશું નડે છે. હાય, હાય. વાહ, બુઢા તો ભાઈ તમે થયા છો. બાકી તો આ સ્મરણોને ક્યાં ઉંમર જેવું કશું નડે છે. કે એ જુઓ ને સાવ સહજ બાળકની જેમ જ અધરાતે કે મધરાતે પણ હજુય રમવા આવી ચડતી આ નાની નાની યાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. કે એ ગામમાં સત્યનારાયણની કથા ને કથામાં શીરાનો પ્રસાદ તમે જો ડિલીટ કરીને દેખાડો તો સાચા માનું. વાત છે કવિ. તો સાહેબ કવિ ચાનો એક ઘૂંટડો મારવો હોય તો ગરમ ગરમ લઈ આવ્યો છું. થોડી વાર લાગી હા, ગોરેગાંવથી આવતા જરા. અરે ઠરી જશે ચા. અરે ચા કરતા એક ઘૂંટડો મારો ને. ચા કરતા ગઝલ. અરે ના, ના. કઈ સૌરભભાઈની નજર ક્યારની એના પર છે એટલે કહું છું. અરે બિચારાને કેટલી વાર મોકલશો ગરમ કરવા. ભાઈ આમાં તો એવું છે કે જે કરવાના હતા જ નહીં ઓહો, ઈ કામ કર્યાની માથાકૂટ છે. ઓહો, બહુ અચ્છે. જે કરવાના હતા જ નહીં ઈ કામ કર્યાની માથાકૂટ છે. મોર પીછને હડસેલી આ મુકુટ ધર્યાની માથાકૂટ છે. હાય, હાય. બહુ અચ્છે. કોની વાત કરી બોલો. તમારી આ કૃષ્ણ બહુ દવે. સરસ હતું. પ્રશ્ન કોની વાત કરી. અને હું ખોવાઈ ગયો એકચ્યુઅલી. સીધો અલા ખોવાયો ભાઈ છે. કૃષ્ણની જ વાત કરી. એ કેવો સરસ મજાનો ગોકુળ કેવો આનંદ કરતો તો માથે મોરપીંછ હે અને ત્યાંથી સાહેબ મોટા થઈ ગયા. ક્યાં વાત છે. આખા ભારતનું રાજકારણ માથે લીધું. મુકુટ ધરાઈ ગયો માથે. તો સાહેબ આ માથાકૂટ સર્જાણી. અને એમાં ને એમાં બીજું પાત્ર આવે છે કે રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું. પ્રતિજ્ઞાની શૈયા. રોજ પ્રતિજ્ઞાની શૈયા પર સૂતી વખતે એને થાતું કે ઈચ્છાને આધીન રહી આ નહીં મર્યાની માથાકૂટ છે. વાહ, વાહ, વાહ. કયું પાત્ર આવ્યું સાહેબ તમે બોલજો. ભીષ્મની વાત છે સાહેબ. તમે સમજી શકો છો બધા, મારે કહેવાની જરૂર નથી સાહેબ. ત્રીજું પાત્ર આવે છે કે સમજણની નજરેથી એ
ના સમજે તો સમજી લેવાનું કે પુત્ર મોહમાં આંખોએ અંધાર વર્યાની માથાકૂટ છે. ધૃતરાષ્ટ્રની વાત છે. સુખેશ ને આંખો પર પાટા બાંધો, આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છે ને. છે આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છે ને. અરે આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથાકૂટ છે. અને ત્યારથી જ પેલી કહેવત આવી હશે કે દેખવુંય નહીં અને દાજવુંય નહીં. અને સાહેબ બીજું એક કેવું અદ્ભુત પાત્ર છે કે નહીતર એવી કઈ માં છે જે વાલ નદીમાં તરતું મૂકે. હાય હાય નહીતર એવી કઈ માં છે જે વાલ નદીમાં તરતું મૂકે. અરે કુંવારા સપનાએ સૂરજ સહેજ સ્મર્યાની માથાકૂટ છે. કુંતી આ સાહેબ કુંતીનું પાત્ર છે બહુ અચ્છા કે ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યા. ખેંચાતા વસ્ત્રોના કંઠે માંડ આટલા શબ્દો નીકળ્યા કે હોય અંધના અંધ એટલા વેણ ઝર્યાની આ માથાકૂટ છે. આ દ્રૌપદીની વાત છે સાહેબ. નથી જાણતા એમ નથી, પણ કોઈ પૂછે તો એ બોલે છે. કે નથી જાણતા એમ નથી, પણ કોઈ પૂછે તો એ બોલે છે. અરે જીવન બીજું કશું નથી, આ ભેદ ભર્યાની માથાકૂટ છે. કેવી વિટંબણા સાહેબ, કશું જ ન કહી શકાય. અને એક કેવું ખુમારી વાળું પાત્ર આવે છે જુઓ કે કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપું કે. અરે હોવું એ તો અકસ્માત છે, તેજ ખર્યાની માથાકૂટ છે. કે અંગૂઠો ખોયાનો, અંગૂઠો ખોયાનો અમને રંજ હજુ એ છે જ નહીં. બસ આ ખોટી મુહૂર્ત સામે સાચા થઈ ઉભર્યાની માથાકૂટ છે. આ સાહેબ ફરીવાર કવિ આ એકલવ્યની વાત છે. કવિ ફરીવાર દુબારા કે અંગૂઠો ખોયાનો અમને રંજ હજુ એ છે જ નહીં. એટલે સાહેબ વર્તમાનમાં પણ આ જ વસ્તુ ચાલે છે. હજુ એ છે જ નહીં કે અંગૂઠો ખોયાનો અમને રંજ હજુ એ છે જ નહીં. બસ ખોટી મુહૂર્ત સામે સાચા થઈ ઉભર્યાની માથાકૂટ છે. અને હા અથવા અને તાકેલો નિશ્ચય ધ્રુજે તો એને પણ કહેવું જ પડે છે. તાકેલો નિશ્ચય ધ્રુજે તો એને પણ કહેવું જ પડે છે કે હા અથવા નાની વચ્ચોવચ આમ ફર્યાની માથાકૂટ છે. આ અર્જુનની વાત છે સાહેબ બાકી. અને છેક સાતમા કોઠામાં ઘેરાયેલા સાહસને લાગ્યું કે માના કોઠામાંથી હોકારા ઉચર્યાની માથાકૂટ છે. જો આટલું હું ન બોલ્યો હોત, મેં જો હોકારો ન આપ્યો હોત તો આ સાતમો કોઠો કેમ ભેદવો ને એ પણ મને આવડી ગયું. પણ સાહેબ આવું થતું જ હોય છે આપણા જીવનમાં સાહેબ. અને યુદ્ધનો છેલ્લો દિવસ છે કે થાકી હારી આંસુના તળિયે બેઠા. વર્ણન તો એમ છે કે તળાવના અંદર સમાઈ ગયો છે દુર્યોધન આખો. પણ તળાવ તો શેનું હોય સાહેબ? યુદ્ધ પછી તળાવ થોડું હોય, એ તો આંસુનું તળિયું હોય ને. કે થાકી હારી આંસુના તળિયે બેઠા તો ત્યાં સંભળાયું કે ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથાકૂટ છે. આ દુર્યોધનની પીડા છે સાહેબ. અને ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે? સત્ય એટલે મુઠ્ઠીમાંથી રેત સર્યાની માથાકૂટ છે. આ યુધિષ્ઠિરનું સત્ય છે સાહેબ. અને સાહેબ આ અમારા બધાનું સત્ય છે કે મહાકવિ તો કહેવાયા
મહાકવિ તો કહેવાયા, પણ સાચું કહું આ વ્યથા કથામાં ઊંડે ને ઊંડે ઉતર્યાની માથાકૂટ છે. ઊંડે ને ઊંડે ઉતર્યાની માથાકૂટ. કૃષ્ણ 100 કૌરવો રહી ગયા ને, એક એક કરીને નથી લેવા. કેફે ગઝલિસ્તાન 2 છે આ, એ 100મો પ્રયોગ હશે ત્યારે કરશું અને માત્ર કૃષ્ણ દવેને બોલાવશું. થેન્ક યુ સો મચ. એકવાર જોરદાર તાળીઓ કૃષ્ણભાઈ માટે થઈ જાય. ગુજરાતી ભાષાની આ મજા છે એવું એમણે વચ્ચે સરસ ટહુકો મૂક્યો. ગુજરાત સમાચારમાં વાંચેલી એક વાત શેર કરવી ગમે કે આ ગુજરાત છે, આ ગુજરાત છે જ્યાં પિઝાની ડિલિવરી થાય એ પહેલાં 108 પહોંચી જતી હોય છે. આ ગુજરાત છે જ્યાં કોઈ પણ સિઝનમાં છોકરીઓ 2 વ્હીલર પર બુકાની બાંધીને ફરતી દેખાય છે. આ ગુજરાત છે જ્યાં મર્સિડીઝમાંથી ઉતરેલી સ્ત્રીઓ પણ શાકભાજીના ભાવ કરતી દેખાય છે. આ ગુજરાત છે જ્યાં સવારના જોગિંગ કરીને પોતાની કેલરીઝ બાળવા આવેલા લોકો પછી ફાફડાને જલેબી ખાતા દેખાય છે. આ ગુજરાત છે જ્યાં સુરતની ઘારી, બરોડાનો ચેવડો, લીલો ચેવડો અને ભાવનગરના ગાંઠિયા, જામનગરની કચોરી આખા વિશ્વમાં વખણાય છે. આ ગુજરાત છે જ્યાં ટૂથપેસ્ટ ખલાસ થઈ જાય તો એના પર વેલણ ફેરવાય છે. આ ગુજરાત છે જ્યાં રિમોટ ખરાબ થઈ જાય તો એને ઠપકારીને ઉપયોગમાં લેવાય છે. આ ગુજરાત છે જ્યાં 3 પ્લેટ પાણીપુરી ઠપકાર્યા બાદ એક મફતની બટાટાપુરી મળે ને તો આખું રજવાડું જીત્યાનો આનંદ લેવાય છે. અને આ એ જ ગુજરાત છે જ્યાં ટી શર્ટ જૂનું થઈ જાય તો પહેલાં નાઇટ ડ્રેસ, પછી ધૂળેટી અને છેલ્લે પોતું મારવાના કામમાં વપરાય છે. આપણી આ ભાષા અને આપણી આ તાસીર માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બહુ અચ્છે કૃષ્ણભાઈ. કેફે ગઝલિસ્તાનમાં તમારી ગરમ ચા હવે થોડીક ઠંડી થઈ ગઈ હશે, પ્લીઝ એને ન્યાય આપો અને જોઈએ કે આલાપ દેસાઈના સરસ મજાના સુરીલા ભાતામાંથી હવે શું આપણને સાંભળવા મળે છે. 3 કવિ શાયર રજૂ થયા અને સવારે કેફેના માલિક અને સાંજે કવિતાઓ, ગઝલો અને કોમ્પેરિંગ અને નાટકો અને ફિલ્મો લખે એવા અમારા બધાના મિત્ર અને કવિ મિત્ર દિલીપભાઈની એક રચના જાનવી રજૂ કરશે. શેનો છાંટીને નીકળે છે અત્તર જેવું, શેનો છાંટીને નીકળે છે અત્તર જેવું, આઈ થિંક એને બેઠું છે 70 જેવું. હો હો શેનો છાંટીને નીકળે છે અત્તર જેવું, આઈ થિંક એને બેઠું છે 70 જેવું. હો હો મૌન તમારું મુંજારાણી મોસમ જાણે, મૌન તમારું મુંજારાણી મોસમ જાણે, ને બોલો તો લાગે બેગમ અખ્તર જેવું, શેનું છાંટીને નીકળે છે અત્તર જેવું, આઈ થિંક એને બેઠું છે 70 જેવું. હો હો શેનું છાંટીને નીકળે છે અત્તર જેવું, શેનું છાંટીને નીકળે છે અત્તર જેવું, આઈ થિંક એને બેઠું છે 70 જેવું. હો હો વાહ. કેફે ગઝલિસ્તાનની ઉત્તરાર્ધની શરૂઆત અનિલ ચાવડાની આ સરસ મજાની ગઝલથી કરી. તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં સૌ પ્રથમ. તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં, બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં. સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. એક શેર.
કોઈએ પકડી મને ફેંક્યું હશે, બાકી તો કોઈએ પકડી મને ફેંક્યું હશે, બાકી તો હું કોઈએ પકડી મને ફેંક્યું હશે, બાકી તો આબરૂનું ચીથરું છું, જાતે કંઈ ઉડું નહીં, આબરૂનું ચીથરું છું, જાતે કંઈ ઉડું નહીં. સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર કે ભૂલું નહીં. કેફે ગઝલિસ્તાનમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત. આવો અનિલ ચાવડાની પાસેથી ફરી એકવાર એની રચનાઓ સાંભળી. આપણે કહેવાય છે કે વડીલોને અનુસરવું. એટલે કૃષ્ણ તમે ઊભા થઈને રજૂ કરી તો મને થાય કે મારે તો ઊભા થવું જોઈએ. બરાબર છે. 10 મિનિટ સારું ના લાગે. મને વડીલ નથી માનતો. તમે છો જ ને. પણ એ બાને તમારી પણ નજીક અવાય કે ઓલું હિન્દીમાં કહે છે કે ધીરે ધીરે યુ બીત જાય કાળવા, તો પછી આ જિંદગી પર આંસુઓ શું તારવા ક્યાંક મારવા. ને એ વખતમાં જો વિચાર્યું હોત તો સારું હતું, એ વખતમાં જો વિચાર્યું હોત તો સારું હતું, પણ આ ઉંમરે ક્યાં બેસવું પાછું બધું વિચારવું. ને એક નાના કાંકરે આખી નદી દોરાય નહીં. એક નાના કાંકરે આખી નદી દોરાય નહીં. અર્થ એનો એ નથી કે બપોર થાય નહીં. એક નાના કાંકરે આખી નદી દોરાય નહીં. અર્થ એનો એ નથી કે બપોર થાય નહીં. ને આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો. આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો કે આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નહીં. હમણાં જ એમને નવલકથા ગાંઠ છૂટ્યાની વેળા પૂરી કરી અને સલાહ મને સૌરભભાઈ એમને અનુવાદ કરે છે મારી પૂજોની હું તો અનુવાદ કર્યો એ પણ મેં એમને ગયા અઠવાડિયે જ પૂરી કરી બંને અને બંને સર્જકો અહીંયા છે ત્યારે હું એમને સલામ કરું છું. આગળ ગઝલ તરફ કે એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય. હાય હાય. એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય. વાહ વાહ. કે એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય ને. હા ખબર છે, મેં તો કીધું હતું એને કે સ્મરણ કોદાળી જેવા હોય છે. કે આ ખબર છે, મેં તો કીધું હતું એને કે સ્મરણ કોદાળી જેવા હોય છે. એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય. ને આમને જે ગઝલ ગાઈ એનો એક ખાસ શેર મારે કહેવો છે કે સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. ને બીજું એ કે હારીને હેઠું કદી મૂકવું નહીં. ને કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ. કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ પ્રાર્થના કરતો હતો કે કાશ હું ફૂટું નહીં. ને હું પવન ઝૂકવે એ તરફ ઝૂકવાનું ગણિત જલ્દી સમજી ગયો. હું પવન ઝૂકવે એ તરફ ઝૂકવાનું ગણિત જલ્દી સમજી ગયો. ઝાડની જેમ તોફાન સામે કડકતું રહ્યો તેથી બટકી ગયો. ને ગાય કુરાન ચાવી ગઈ. ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી.
ઓય ઓય. કે ગાય કુરાન ચાવી ગઈ ને સુવર ગીતાને ખાઈ ગયું ભૂલથી, બે પશુ પેટની આગને ઠારવા શું ગયા, દેશ સળગી ગયો. ને આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય, આવ્યા ઘણા ભૂકંપો ને આંચકા ઘણાય, તો પણ અડગ ઊભા છે કઈ થાંભલા ઘણાય. ને અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરી કે દાતા. અલ્લાહ, ઈશુ, પ્રભુજી, માલિક, હરી કે દાતા છે, વાળ માત્ર એક જ ને કાંસકા ઘણાય. પરમ તત્વ તો એક જ હોય ને. ને ઘણી કોશિશ કરી પણ તોય ક્યાં લાગે છે ઝળહળતા મને. ઘણી કોશિશ કરી પણ તોય ક્યાં લાગે છે ઝળહળતા મને. સિતારાઓ સતત દેખાય છે પીડાથી ટળવળતા મને. ને અરે વર્ષોની પ્રામાણિક મહેનતનું છે આ પરિણામ ભાઈ. અરે વર્ષોની પ્રામાણિક મહેનતનું છે આ પરિણામ ભાઈ. નથી કઈ એમને એમ જ મળી ગઈ સાવ નિષ્ફળતા મને. વાહ बहुत अच्छे. વાહ અનિલ. પરિવાર મુકરર. કે અરે વર્ષોની પ્રામાણિક મહેનતનું છે આ પરિણામ ભાઈ. નથી કઈ એમને એમ જ મળી ગઈ નિષ્ફળતા મને. ને મને તરછોડવાના કામમાં બહુ વ્યસ્ત લાગો છો તમે. મને તરછોડવાના કામમાં બહુ વ્યસ્ત લાગો છો તમે. ઉતાવળ હોય તો નીકળો, પછી મળતા જજો વળતા મને. ને એમ હળસે લાયો છું હું આજ એના દ્વારથી. એમ હળસે લાયો છું હું આજ એના દ્વારથી. મારીને ફેંકી દીધી હો લાશ ચાલુ કારથી. ને પાંસળી નીચે હૃદય વચ મુખ્ય ભાગે દુખે છે. વાહ. પાંસળી નીચે હૃદય વચ મુખ્ય ભાગે દુખે છે. શું કહ્યું સમજાયું નહીં, પાછો કહું વિસ્તારથી. ને છેલ્લે બે ચાર શેર કહીને વાત પૂરી કરું. કે ઊંઘ પાપણો વચ્ચે ચગદી અને સપનામાં બાકોરું પાડ્યું. ઊંઘ પાપણો વચ્ચે ચગદી સપનામાં બાકોરું પાડ્યું. ચીસ બની ગઈ પડઘો તો મેં પડઘામાં બાકોરું પાડ્યું. ને હૃદય ક્યાંક બીજે સંધાયું ને શ્વાસ શ્વસાયા બીજા સાથે. હૃદય ક્યાંક બીજે સંધાયું, શ્વાસ શ્વસાયા બીજા સાથે. અડધું જીવન સાચું રાખ્યું, અડધામાં બાકોરું પાડ્યું. ને પીડા જાણે પામર થઈ ગઈ ને કળતર સુદ્ધા ગેંગે ફેંફે. ગેંગે ફેંફે શબ્દ ખબર હશે, આ ઘણા થયા પણ હશે. કે પીડા જાણે પામર થઈ ગઈ, કળતર સુદ્ધા ગેંગે ફેંફે. આ વખતેની શ્રદ્ધા જોઈ ઈશ્વર સુદ્ધા ગેંગે ફેંફે. ને હોય અમુક માણસ એવા કે રહેવા દો ને શું કહેવાનું. હોય અમુક માણસ એવા કે રહેવા દો ને શું કહેવાનું. એવા બરછટ જેની આગળ પથ્થર સુદ્ધા ગેંગે ફેંફે. ને અનિલ આ ગઝલો સંભળાવીને ત્યાં બહુ મોટા લોચા માર્યા. અનિલ આ ગઝલો સંભળાવીને ત્યાં બહુ મોટા લોચા માર્યા. શ્રોતાઓ છે સાવ અવાચક, શાયર સુદ્ધા ગેંગે ફેંફે. क्या बात है. વાહ વાહ. મારી ગઝલના દર્દને પામી ગયા હશે. હું કંઈ કહું પહેલા જ એ ચાલી ગયા હશે. ખરા તડકે એવી કંઈક વાત કરી એમણે. મને ખલીલ ધનતેજવીનો એક શ્રમજીવીનો શેર યાદ આવે છે કે મારા પરસેવાની લીલા તો જુઓ. શ્રમજીવી લખે છે કે અલાભાઈ કે મારા પરસેવાની લીલા તો જુઓ, ભર ઉનાળે લીલો છમ થાતો રહ્યો. મારા પરસેવાની લીલા તો જુઓ, ભર ઉનાળે લીલો છમ થાતો રહ્યો. તમને ચોમાસું પલાળી ના શક્યું, હું તો તડકામાં ભીંજાતો રહ્યો. વાહ 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 વાહ. અને આ શ્રમજીવીની વાત તો એ લગભગ એમણે વડીલની વાત કરી. એટલે કૃષ્ણ દવેના જમાનામાં કે કાશ કે દો દિલ હોતે ઇશ્ક મેં, વાહ. काश के दो दिल होते इश्क में, एक रखते एक खोते इश्क में. क्या बात है. અને અનિલના જમાનામાં काश के 100 दिल होते इश्क में, काश के 100 दिल होते इश्क में, रफ्ता रफ्ता सबको खोते इश्क में.
અને અત્યારનો એક શેર કહીને આપણે વિવેક કાણીની સરસ રચના તરફ જઈએ કે ઉસને જહાં જહાં કદમ રખે, ગુજરાતી શાયરની વાત, ભાયંદરનો શાયર છે અમારો, कि उसने जहां जहां कदम रखे हमने उस हर जमीन को चूम लिया। वाह वाह तो बोलो यार, વાહ उसने जहां जहां कदम रखे, આ દ્રશ્ય આ વિઝ્યુઅલ મગજમાં રાખજો કે પેલી જ્યાં જ્યાં જાય છે એ પગલા પેલો ચૂમતો જાય છે कि उसने जहां जहां कदम रखे हमने उस हर जमीन को चूम लिया, वो इतने बेवफा निकले कि घर आकर बोले मासी તમારો છોકરો તો માટી ખાય છે। ભાઈ 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 ભાયંદરનો શાયર છે, ક્યાં વાત હે ભદ્રેશ ભાયંદરી। આવો સરસ મજાની વિવેક કાણીની રચના સાંભળીએ અને આગળ વધીએ। બટન નથી કદી ક્યારેક ક્યાંક ગાજ નથી, બટન નથી કદી ક્યારેક ક્યાંક ગાજ નથી, બધું એ સરખું હો એવો કોઈ સમાજ નથી, બટન નથી કદી ક્યારેક ક્યાંક ગાજ નથી, બધું એ સરખું હો એવો કોઈ સમાજ નથી, બટન નથી કદી ક્યારેક ક્યાંક ગાજ નથી। બહર રદીફ અને કાફિયા ટકોરા બંધ, બહર રદીફ અને કાફિયા ટકોરા બંધ, અને જુઓ તો ગઝલમાં કશી મજા જ નથી, ગઝલ નથી બટન નથી કદી ક્યારેક ક્યાંક ગાજ નથી, બટન નથી કદી ક્યારેક ક્યાંક ગાજ નથી, બધું એ સરખું એવો કોઈ સમાજ નથી, બટન નથી બટન નથી બટન નથી। અદમ ટંકાર વિના શેર સાથે વિવેક કાણાને કહીએ કે ઉદાસી આંખમાં દિલમાં અગન છે, ઉદાસી આંખમાં દિલમાં અગન છે, ગઝલ સંભળાવ આ સારા શુકન છે। વાહ 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 આ પાછું તમે લોકો 100-200 ગ્રામ પર આવી જાઓ છો ને યાર, મજા નથી આવતી યાર। ના આમાં બીજી પણ એક વડીલો પણ વડીલોને અનુસરે। બહુ જ છે। હું એકલો જ કેમ રહી ગયો, એટલે હું પણ આવી ગયો। આમાં વડીલોની કંઈ વાત નથી, આ તો વાત એવી છે કે આપણે ઊભા હોઈએ ને તો સંચાલકને ખબર પડે કે હજી સંભળાવવાનો છે, વચ્ચે જ ચાલુ ના થઈ જાય। ઓય ઓય જીઓ જીઓ। તો જુઓ એક ગઝલ, આનો રદીફ છે ને એ જોકે આ સંચાલક તો આપણા બહુ સારા છે, કાફેના માલિક છે, મારા મિત્ર છે ખાસ, એટલે એનો રદીફ સંચાલકોને લાગુ પડતો હોય છે, પણ એ ગઝલ સંચાલકોને? હા હા, એટલે એવા સંચાલકો હા, સંચાલકોને। રહેવા દે સૌ સુઝાવ અને ટૂંકમાં પતાવ। ટૂંકમાં રહેવા દે સૌ સુઝાવ અને ટૂંકમાં પતાવ, ચાકર હુકમ બજાવ અને ટૂંકમાં પતાવ। વિતકની લાંબી ચોડી વિગતમાં ગયા વિના, વિતકની લાંબી ચોડી વિગતમાં ગયા વિના, ખાલી ગણાવ ગાવ અને ટૂંકમાં પતાવ। વાહ 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 ખાલી ગણાવ ગાવ, વિતકની લાંબી ચોડી વિગતમાં ગયા વિના, ખાલી ગણાવ ગાવ અને ટૂંકમાં પતાવ, અને ખંખેર ખિસ્સા ખાલી કરી દે બધો હિસાબ। ખંખેર ખિસ્સા ખાલી કરી દે બધું સાવ, છેલ્લો લગાવ દાવ અને ટૂંકમાં પતાવ। વાહ 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 શું ચીરફાડ સત્યની, શાનું પૃથક્કરણ? સૌરભભાઈ, શું ચીરફાડ સત્યની, શાનું પૃથક્કરણ? બસ આઈનો બતાવ અને ટૂંકમાં પતાવ। ક્યાં કહેના ક્યાં કહેના તારો ઝુકાવ હોય જો અપરાધીની તરફ,
હળવી સજા સુણાવો અને ટૂંકમાં પતાવો. તારો ઝુકાવ હોય જો અપરાધીની તરફ, હળવી સજા સુણાવો અને ટૂંકમાં પતાવો. આ ભાવ અભાવ એક વટી લાવ આંખમાં, ઓહ, એ સામતા વહાવ અને ટૂંકમાં પતાવો. ક્યાં બાત. મોંઘી જણસનો ક્યાં સુધી પરવડશે રખરખાવ, હુંડી હવે વટાવો અને ટૂંકમાં પતાવો. કાતિલ છે તારી વાંસળીના સૂરનો લગાવ, કાતિલ છે તારી વાંસળીના સૂરનો લગાવ. કેદારો સંભળાવ અને ટૂંકમાં પતાવો. કેદારો સંભળાવ અને ટૂંકમાં પતાવો. અને આ બંદીશ જોજે ઉદય. આ રોદણા લવારા ઉપાલંબ આ પ્રલાપ. વાહ ક્યાં ટુકડે. આ રોદણા લવારા ઉપાલંબ આ પ્રલાપ. વાહ. આ મોબાઈલ ભગાવ, અહીંથી ભગાવ એ ટૂંકમાં અને પતાવો. ટૂંકમાં પતાવ. ફિર સે. સાહેબ ચાલુ કરું. આ રોદણા લવારા ઉપાલંબ આ પ્રલાપ. ભાઈ બહુ થયું, પતાવો અને ટૂંકમાં પતાવો. વાહ 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 કવિ, વાહ વાહ ક્યાં શેર હે. વાહ વાહ ફરી એકવાર. આ રોદણા લવારા ઉપાલંબ આ પ્રલાપ. ભાઈ બહુ થયું, પતાવો ને. અને ટૂંકમાં પતાવો. અને મકતા વહેલી તકે ફગાવો સહજ પૂર્વગ્રહનો બોજ. વહેલી તકે ફગાવો સહજ પૂર્વગ્રહનો બોજ, અથવા ડૂબાવ નાવ અને ટૂંકમાં પતાવો. રહેવા દે સૌ સુઝાવ અને ટૂંકમાં પતાવો. ચાકર હુકમ બજાવો અને ટૂંકમાં પતાવો. बहुत अच्छा. એક તરન્નુમ ફરીથી લઈએ. સ્વાગત. હાટ મંડી બજાર કોઈ નથી, હાટ મંડી બજાર કોઈ નથી. હાટ મંડી બજાર કોઈ નથી. સીધા સોદા કરાર કોઈ કોઈ નથી. સીધા સોદા કરાર કોઈ નથી. અને વાત શેની થાય છે હવે ખુલશે. પ્રેમ પોતે જ પ્રેમનું વળતર. પ્રેમ પોતે જ પ્રેમનું વળતર. પ્રેમ પોતે જ પ્રેમનું વળતર. વ્યાજ આવક પગાર હય હય. કોઈ નથી. વાહ વાહ વાહ. વ્યાજ આવક પગાર કોઈ નથી. કડકડાવો ને રેડો જીવતર પર. કડકડાવો ને રેડો જીવતર પર. કડકડાવો ને રેડો જીવતર પર. પ્રેમ જેવો વઘાર કોઈ નથી. ક્યાં કાફિયા હે. વાહ વાહ. પ્રેમ જેવો વઘાર. વઘાર કોઈ નથી. આપ મેળે સુવાસ પ્રસરે છે. આપ મેળે સુવાસ પ્રસરે છે. પ્રેમ છે બસ પ્રચાર
કોઈ નથી, પ્રેમ છે બસ પ્રચાર કોઈ નથી, એના ઉપર મર્યો છું જીવનભર. મિશ્રો જોઈએ છે. એના ઉપર મર્યો છું જીવનભર, એના ઉપર મર્યો છું જીવનભર, એના ઉપર મર્યો છું જીવનભર, બીજો જીવનનો સાર હાય હાય કોઈ बहुत अच्छे। નથી, બીજો જીવનનો સાર કોઈ નથી. ને શેર, ઇરશાદ આમ પીડાઓ બહુ છે પ્રેમ સિવાય, આમ પીડાઓ બહુ છે પ્રેમ સિવાય, આટલી પારાવાર કોઈ નથી, આટલી પારાવાર કોઈ નથી. પાંજરું પણ ને પાછું ખુલ્લું પણ, પાંજરું પણ ને પાછું ખુલ્લું પણ, પાંજરું પણ ને પાછું ખુલ્લું પણ, કેદ સૌ છે ફરાર કોઈ નથી, પાંજરું પણ ને પાછું ખુલ્લું પણ, કેદ સૌ છે ફરાર કોઈ નથી. પાર જાવું તો પાર જાવું બસ, પાર જાવું તો પાર જાવું બસ, મનમાં બીજો વિચાર કોઈ નથી. અને પાર નીકળી ગયા પછી શું બને છે એ જોઈએ. હું ન રહું હું તમે, તમે ન રહો, क्या मिसरा है. હું ન રહું તમે, તમે ન રહો, અહીંથી પાછું જનાર કોઈ નથી, અહીંથી પાછું જનાર કોઈ નથી. અને જ્યારે કોઈ નથી રહેતું ત્યારે શું બને છે. સમ તો ખાતા ખાઈ લઈએ સહજ, સમ તો ખાતા ખાઈ લઈએ સહજ, કોના ખાવા ધરાર કોઈ નથી, હાટ મંડી બજાર કોઈ નથી, સીધા સોદા કરાર કોઈ નથી. આગળની ગઝલ પણ તરન્નુમમાં સાંભળવી છે કે તરન્નુમ ને? અચ્છા, તરન્નુમ વાળા કેટલા છે હાથ ઉપર કરે એટલે જ્યાં ક્લિયર થાય આખી વસ્તુ. ઓકે મેજોરિટી છે. એટલે પાછા સંચાલક એવું કહે છે કે તરન્નુમ હોય તો એક ગઝલ નહીં તો બે સંભળાવી શકો છો એમ. મારી ઉપર એ માલિકો બેઠા છે હજી, એમ ને? બે સામે છે એક બેક સ્ટેજમાં છે. એવા ભૂલા પડો કે ખુદ પોતાને પણ જડો નહીં,
એવા ભૂલા પડો કે ખુદ પોતાને પણ જડો નહીં. જો આવડે તો ચાકડે માણસ ઘડો ઘડો નહીં. એવા ભૂલા પડો કે ખુદ પોતાને પણ જડો નહીં. જો આવડે તો ચાકડે માણસ ઘડો ઘડો નહીં. છંદો રદીફો કાફિયા ને શેરિયતની પણ શરત. છંદો રદીફો કાફિયા ને શેરિયતની પણ શરત. આમાં તમારું કામ નહીં, દાજી જશો પડો નહીં. પડો નહીં. આમાં તમારું કામ નહીં. આ સ્ટેજ ઉપર કે નીચે બેઠેલા જેને આ ટોપી બંધ બેસતી આવતી હોય એ પહેરી લેવાની છૂટ છે. આમાં તમારું કામ નહીં, દાજી જશો અડો નહીં. વેચાઈ પણ જવું પડે તો ભાવ એવો રાખજો. વેચાઈ પણ જવું પડે તો ભાવ એવો રાખજો. વાહ. વેચાઈ પણ જવું પડે તો ભાવ એવો રાખજો. આમ બીજ નામ શકે કોઈ કોઈને પરવડો. આમ બીજ નામ શકે કોઈ કોઈને પરવડો નહીં. જો હોય દમ તો દોરવો અથવા તો અમને અનુસરો. જો હોય દમ તો દોરવો અથવા તો અમને અનુસરો. કંઈ નહીં તો છેવટે ખસો માર્ગ કરો નડો નહીં. કંઈ નહીં તો છેવટે ખસો માર્ગ કરો નડો નહીં. અને મક્તા ઈર્ષાદ. આ શબ્દ સંપદા સહજ સર્વસ્વ છે અમારે મન. આ શબ્દ સંપદા સહજ સર્વસ્વ છે અમારે મન. નામાનો ચોપડો નહીં, નોટોનો થોકડો નહીં. નામાનો ચોપડો નહીં, નોટોનો થોકડો નહીં. और अच्छे. क्या बात है. मेस्मराइज કરી નાખો છો વિવેકભાઈ. मेस्मराइज કરી નાખો. क्या बात है. वाह. बशीर बद्र याद आवे. खुद को इतना भी मत बचाया कर, खुद को इतना भी मत बचाया कर, बारिशें हो तो भीग जाया कर.
खुद को इतना भी मत बचाया कर, बारिशें हो तो भीग जाया कर, काम ले कुछ हसीन होठों से, बातों बातों में मुस्कुराया कर। कौन कहता है दिल मिलाने को, कौन कहता है दिल मिलाने को, कम से कम हाथ तो मिलाया कर। આવો કૃષ્ણ દવેની એક રચના સાંભળીએ. અને આલાપ સંભળાવે પહેલા આ આશિતભાઈની સ્વરાંકિત કરેલી એક રચનાને બાદ કરતા આજના શો માટે આલાપે આ બધી નવી રચનાઓ કમ્પોઝ કરી છે. એક બાર જોરદાર તાલિયાં આલાપ કે લીએ બનતી है. બે ઘડી વાતો કરીને દિલને બહેલાવી અમે નીકળી ગયા. મને એમ થયું કે બધા જ તરન્નુમ સંભળાવે છે. બે ઘડી વાતો કરીને દિલને બહેલાવી અમે નીકળી ગયા. કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયા. સમય ઓછો છે, બધા શેર નહીં, એક જ શેર સંભળાવીશ. પથ્થરોની કોર્ટમાં એક કેસ લાંબો ચાલશે. પથ્થરોની કેટમાં એક કેસ લાંબો ચાલશે. એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા. કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયા. બે ઘડી વાતો. बहुत अच्छा. કૃષ્ણભાઈ હવે જે મિજાજ લઈને આવે છે મેનુ પ્રમાણે, ત્યાં શૈલ ચતુર્વેદી યાદ આવે તેઓ લખે છે કે એક નેતા કહી ખો ગયા है, एक नेता कहीं खो गया है, कहीं आदमी तो नहीं हो गया है. क्या बात है. वाह वाह वाह. અને એ જ શૈલભાઈ લખે કે डेमोक्रेसी के ये परिणाम नजर आते हैं, डेमोक्रेसी के ये परिणाम नजर आते हैं, चोर खादी में खुलेआम नजर आते हैं. वाह 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 वाह. डेमोक्रेसी के ये परिणाम नजर आते हैं, चोर खादी में खुलेआम नजर आते हैं. जो न तोला थे न रत्ती थे न माशा थे, वही कुर्सी पे किलोग्राम नजर आते हैं. और नए नए मंत्री ने अपने ड्राइवर से कहा आज कार हम चलाएंगे. नए नए मंत्री ने अपने ड्राइवर से कहा आज कार हम चलाएंगे, ड्राइवर ने कहा हम उतर जाएंगे. नए नए मंत्री ने अपने ड्राइवर से कहा आज कार हम चलाएंगे, ड्राइवर ने कहा हम उतर जाएंगे. अरे साहब एक बार चलाकर तो देखिए, तबीयत हिल जाएगी. ये कार है, सरकार नहीं जो भगवान के भरोसे चल जाएगी. क्या बात है, क्या बात है. માહોલ ઉભો કર્યો છે તમારા માટે. કવિ આવો. અને ગુજરાતમાં તો સરસ સરસ છે, મહારાષ્ટ્રમાં બધું હલેલું છે અત્યારના. તો હિન્દીમાં તો આવી વ્યંગ રચનાઓ ખૂબ જોવા મળે છે આપને, પણ સાહેબ ગુજરાતી પણ સહેજ પણ ઉતરતું નથી. ગુજરાતીમાં વ્યંગ કવિતાઓ જુઓ સાહેબ, તમે જે માહોલમાંથી પસાર થઈ ગયા, ચૂંટણીના માહોલમાંથી, એ ચૂંટણી અમે અમારી નજરે જોઈ છે. વ્યંગ એક એક શહેરમાં એક એક વ્યંગ કે લોકશાહીની સાંકળ પાછી ચૂંટણીએ ખખડાવી, બુઢી માની ખબર કાઢવા જાણે દીકરી આવી.
કે મશીન પણ, એટલે હવે ઈવીએમ મશીનથી જ વોટિંગ થાય છે, તમને ખબર છે કે મશીન પણ આ મતદાતાનો કેવો રાખે ખ્યાલ, જેના પર એ મૂકે આંગળી બત્તી ધરતો લાલ. કે તમારું વોટિંગ થઈ ગયું, પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને લાલ બટન થઈ જાય ઉપરના ભાગમાં. હકીકતે તો એ મશીન એમ કહે છે કે ભાઈ તમે જેને આ વોટ આપ્યો ને એ આટલો ડેન્જર છે, અહીંથી કહી દઉં છું તમને. અને એવો ઉત્સાહનો માહોલ હોય સાહેબ એ સમયે, અને લાઈવ ટેલિકાસ્ટ થતા હોય એટલે ચેનલો વાળા પણ આમ ધરી દે અને ઉત્સાહમાં જ આવીને કહે મિનિસ્ટર આ વખતે પણ ચૂંટણી લડશું ત્યાંથી. થોભો પેલા યાદ કરી લઉં ચૂંટાયો તો ક્યાંથી. તો લાઈવ ચાલતું હોય સાહેબ બધું આખું. અને ચૂંટણી પહેલા જાહેર થાય એ પહેલા એક નેતા પોતાના પર્સનલ આસિસ્ટન્ટને એટલે કે પીએને ખખડાવતા હતા કે યાદ રાખતો નથી એટલું, કેવો પીએ તું, એમ પૂછું છું અત્યારે હું કયા પક્ષમાં છું. વાહ. અને સાહેબ આમ અમે કાઠિયાવાડમાં ફરતા હતા તો ન્યાય સાંભળવા મળ્યું, અંદરો અંદર બધા મળે તો ખરા ને ચૂંટણી વખતે, એટલે કે આપણે જીત્યા તો દિલ્હી રહેવા જાશું, રાજ મળે તો ઠીક નહીતર ટેકા વેચી ખાશું. વાહ વાહ વાહ. અને ઘણી વાર શું થાય કે ઘણા મિત્રો સર્કલ હોય તો એમાંથી કોઈક સક્ષમ હોય તો એને આમ વારંવાર કહે કે તું ઊભો રે ઊભો રે ઊભો રે. તે પેલા એ પણ પછી કંટાળીને કીધું એ તું કે છે તો આ ચૂંટણીમાં લે ઊભો રહ્યો હું. તું કે છે તો આ ચૂંટણીમાં લે ઊભો રહ્યો હું, પણ ધારો કે જીતી ગયો તો ન્યા કરવાનું હું. અને પછી સાહેબ જે પરિણામ આવ્યું, તમારે ત્યાં પણ જે પરિણામ આવ્યા સાહેબ, કોઈ કલ્પના પણ ન હોય સાલી. પક્ષનું કાર્યાલય, મોટા નેતા બેઠા હોય બિચારા, અને આમ એવા કંટાળી જાય ને પછી કે એ અભિનંદન ને તો હમણાં ટાંગો ભીતે, આ અભિનંદન ને તો હમણાં ટાંગો ભીતે, પેલા ઈ તો ગોતી કાઢો આ જીતી ગયા કઈ રીતે. તો હવે સાહેબ કોઈ નક્કી ન હોય કે આપણે જીતવાના છીએ, અને જો જીતી જાય પછી તો સાહેબ શું મજા પડે. અને પાછું શું થાય કે ક્યાંય સ્પષ્ટ પેલી બહુમતી હોય નહીં ત્યારે ખાસ મજા પડે. તો મારું તો વર્ષો પહેલા લખેલું એક ગીત આ બધા મિત્રો બહુ સરસ રીતે ગાય છે જ્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે. તો સાહેબ એ લોકો પછી વાતો થાય ને અંદરો અંદર, એટલે કે તમે આમ કરો તેમ કરો, તે અમુક લિમિટ કે આટલા, તે પેલા તરત જ કે એ તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેશની, હાલો પથારી ફેરવીએ દેશની. વાહ વાહ. તો પછી કે ભાઈ જો 2.5 વર્ષ માટે તો તરત કે એ 6 મહિના હાલે તો ગંગાજી નાયા, આ વર્ષોની વાર્તાયું મેલો, હાથ પેઢી નિરાતે બેસીને ખાય બસ એટલો જ ભરવો છે થેલો. અરે દોવા દે ત્યાં લગી જ આરતીયું ઉતરે છે, કાળી ડિબાંગ આ ભેંસની, હાલો પથારી ફેરવીએ દેશની. અને પછી સાહેબ આ પ્રક્રિયા ચૂંટણીની ચાલતી હોય ને એ સમય દરમિયાન બધા સરકારી કામો બહુ અટકી ગયા હોય, એટલે આમ બધું પતી ગયું હોય, અને પછી તો એમ કે ફાઇલોના પારેવા ઘૂ ઘૂ કરે છે.
આ ફાઇલોના પારેવા ઘૂ ઘૂ કરે છે. હવે ચોકમાં દાણા તો નાખો. અરે ગમે તે કામ કરો, અમને ક્યાં વાંધો છે, પણ આપણા 50% રાખો. અરે ચૂલે બળેલ, અરે ચૂલે બળેલ, કંઈક ડોશીઓના નામ ઉપર આપી દો એજન્સી ગેસની. હાલો પથારી ફેરવીએ દેશની. અને સાહેબ દેકારા પડકારા હોબાળા રોજ રોજ ચાલે છે નીત નવા ઢોલ. દેકારા પડકારા હોબાળા રોજ રોજ વાગે છે નીત નવા ઢોલ. જેને જે સોંપાયો એવો ને એવો સૌ અદ્દલ ભજવે છે અહીં રોલ. અરે નાટકની કંપનીઓ ઈર્ષ્યા કરે છે. આ નાટકની કંપનીઓ ઈર્ષ્યા કરે છે આપણે ત્યાં ભજવાતા વેશની. હાલો પથારી ફેરવીએ દેશની. અરે તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેસની. હાલો પથારી ફેરવીએ દેશની, હાલો પથારી ફેરવીએ દેશની. આ વાત છે સાહેબ. કૃષ્ણભાઈ, દેશની પથારી ફેરવતા ફેરવતા તમને થોડો પરસેવો વળી ગયો, એનું શું કારણ? એટલે કેમ તમે પરસેવે રેપઝેપ થઈ ગયા? પસીને પસીને હુએ જા રહે હો, ये बोलो कहाँ से चले आ रहे हो? નહીં એવું છે, તમે જોજો, તમે બહુ બોલો ને તો શ્રમ તો પડે જ. બરોબર છે. અને એ શ્રમ પડે એટલે શું થાય કે પરસેવાના જે બિંદુઓ હોય ને એ ચહેરા પર આવે અને તમને કંઈક કે. પણ અમે તો સાહેબ કવિ, એટલે એ પરસેવાને ન છોડીએ. પરસેવો બિચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમ તેમ દોડે, પણ આ માઈક મળે તો કોઈ છોડે. હવે નાનકડા અમથા એ ટીપા શું જાણે? આ ભાષણ શું કરવાની ચીજ છે? નાહકના અમથા, નાનકડા અમથા, નાનકડા અમથા. આ ટીપા શું જાણે કે ભાષણ શું કરવાની ચીજ છે? આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ છે, ને પૂનમના પાયામાં બીજ છે. વાહ વાહ. નો સમજાણું? ભાષણ હતું, ક્યાંથી સમજાય યાર? અરે વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુ ને આમ તેમ જોડે, પણ આ માઈક મળે તો કોઈ છોડે. અને પછી સાહેબ આવું ચાલતું હોય એમાં જો તમે ઓડિયન્સમાં નજર કરો ને સરવાકાને સાંભળો તો શું મળે ખબર છે? ઉધરસ ને નસકોરા રમતે ચડે. ઉધરસ ને નસકોરા રમતે ચડે ને બગાસા વહેંચાતા ભાગમાં. કંટાળો જાણે કે આખું કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં. તો તાજા ઉઘડેલ, આ તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે, પણ આ માઈક મળે તો કોઈ છોડે. દિલીપભાઈ છેલ્લી બે. હા હા, થવા દો, મારે તો માલિકો બેઠા છે ઉપર. આ એટલો અદ્ભુત શબ્દ છે ને, છેલ્લી બે વાત. કોઈ પણ સભામાં આ છેલ્લી બે વાત શબ્દ આવે ને તેમ થાય કે હાશ પૂરું થયું. ઓડિયન્સને ને આયોજકોને બંનેને. છેલ્લી બે વાત એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે. પણ છેલ્લી છેલ્લી છે એવું બોલી બોલીને પાછો આખી કલાક એક ચાવે. તો આ સાકરના ગાંગડાને, આ સાકરના ગાંગડાને કચ્છ કચાવીને જાણે પકડ્યો હો ભૂખા મંકોડે. આ માઈક મળે તો કોઈ છોડે. દિલીપભાઈ હું છોડી દઉં, પણ છેલ્લી એક જ પંક્તિ, એક પંક્તિ છેલ્લી, હા, છેલ્લી એક પંક્તિ. સાહેબ સાહેબ ના ના સાહેબ એ રહેવા દો. સાહેબે જે મસ્ત ગઝલ કીધી ને સાહેબ, તો સાહેબ રવિવારની અદ્ભુત
સવાર આપ સૌ ગુજરાતી ભાષા માટે ફાળવો છો સાહેબ, એનો મને આનંદ છે. નિયમિત અહીં કાર્યક્રમો થાય છે અને આપ સૌ આવો છો. તો એક શેર છેલ્લે તમારા માટે ઇરશાદ. કે આંખ બે હે તાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય. કેવા અદ્ભુત શ્રોતાઓ છે. વાહ. કે આંખ બે હે તાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય, એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા, અમે નીકળી ગયા. થેન્ક યુ. અને કેફે ગઝલિસ્તાન ક્લોઝ થાય એ પહેલાની રચના પ્રસ્તુત છે આલાપ દેસાઈના સ્વરમાં. છેલ્લી ગઝલ. મને લાગે છે કે કેફે ગઝલિસ્તાનનો પ્રયોગ બહુ અદ્ભુત રહ્યો, પણ એની માટે નામ બદલવાની જરૂર મને લાગે છે. કાફિયા ગઝલિસ્તાન વાહ વાહ. કરી શકાય. દિલીપભાઈની ખૂબ સુંદર કૃષ્ણ ગઝલ, એકાદ શેર. તમે શામ થઈને ફૂકો, તમે શામ થઈને ફૂકો, મને વાસળી બનાવો. પછી આભ થઈને વ્યાપો, મને વાદળી બનાવો. તમે પર્વતો ઉઠાવો કે પછી કોઈ રથ બચાવો. મને ભાર કઈ ના લાગે, ભલે આંગળી બનાવો. પછી આબ થઈને વ્યાપો, મને વાદળી બનાવો. તમે શામ થઈને ફૂકો, મને વાસળી બનાવો.